हेलो मित्रों, आज आप 11 जीव विज्ञान प्रकरण नंबर 10 कोष चक्र और कोष विभाजन एम अर्धीकरण विषय शीखीशुं। अर्धीकरण अथवा एने अर्धसूत्री भाजन तरीके पण ओळखवामां आवे छे। तो अहींया प्रश्न ए थाय छे के अर्धीकरण प्रकारनुं कोष विभाजन शा माटे थाय छे। तो सामान्य रीते आपणे जोईए के जे कोष विभाजन संभाजन प्रकारनुं थाय छे दैहिक कोषोमां। हेलो मित्रों, आज आपणे 11 जीव विज्ञान प्रकरण नंबर 10 कोष चक्र और कोष विभाजन एमा अर्धीकरण विषय शीखीशुं। अर्धीकरण अथवा आपणे एने अर्धसूत्री भाजन तरीके ओळखीए छीए। आगळ आपणे संभाजन प्रकारनुं कोष विभाजन जोईए। कोईपण दैहिक कोषोमां संभाजन प्रकारनुं कोष विभाजन थाय छे અને આ પ્રકારનું કોષ વિભાજન એક જ વખત થાય છે આપણે જોઈએ અને માતૃકોષમાંથી એક જ વિભાજનને અંતે બે બાળકોષોનું સર્જન થાય છે અને ઉદ્ભવતા બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા જેટલી જળવાય છે એટલે આપણે એને સમસૂત્રી ભાજન તરીકે ઓળખીએ। જ્યારે અર્ધસૂત્રી ભાજનમાં ઉદ્ભવતા બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા मातृकोषमां रहेला रंगसूत्र संख्या करता अर्धी थई जाय छे। तो शा माटे अर्धसूत्री भाजननी जरूर छे? केटली वखत विभाजन थाय छे अने कया कोषोमां थाय छे? तो ये आपणे मानवी अने बीजा प्राणीओ जे एक लिंगी छे अने लिंगी प्रजनन करे छे। आ लिंगी प्रजनन करता प्राणीओमां ज्यारे जनन कोषोनुं निर्माण थाय छे त्यारे अर्धीकरण प्रकारनुं कोष विभाजन थाय छे। तो मातृकोषमां रहेला रंगसूत्र संख्या करता जनन कोषोमां रंगसूत्रनी संख्या अर्धी थई जाय छे। दाखला तरीके मानवी लईए आपणे तो मानवीना कोषोमां रंगसूत्रनी संख्या छे 23 जोड़, ट्वाइस n એટલે 2 ગુણ્યા 23 એટલે આપણે એમ કહીશું 23 જોડ રંગસૂત્રની છે। તો દૈહિક કોષોમાં રંગસૂત્રની સંખ્યા ટ્વાઇસ n છે। જ્યારે જન્યુઓનું સર્જન થાય છે અને એમાંથી બાળકોષોનું નિર્માણ થાય છે આપણે અથવાને કહીશું જન્યુ। તો આ જન્યુઓમાં રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જાય છે? અડધી થઈ જાય છે, એકકીય બની જાય છે। એકકીય એટલે 23 n બરાબર કેટલા છે એમાં 23। तो आ रीते नरमा शुक्रकोषोनुं निर्माण थाय एमां रंगसूत्रोनी संख्या 23 होय। मादामां अंडकोषोनुं निर्माण थाय एमां रंगसूत्रोनी संख्या 23 होय। हवे ज्यारे फलननी क्रिया थाय छे तो फलन दरमियान शुक्रकोषो के जेमां रंगसूत्र संख्या n एटले 23 छे, अंडकोषो કે જેમાં રંગસૂત્રની સંખ્યા n એટલે 23 છે। હવે આ બે જનન કોષો ફલનની ક્રિયામાં ભાગ લે તો એને કારણે પરિણામ બને છે ફલિતાંડ। તો ફલિતાંડમાં પાછી રંગસૂત્રની સંખ્યા ટ્વાઇસ n થઈ જાય એટલે કે 2 ગુણ્યા 23। તો આ રીતે પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા જળવાય એ માટે જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય છે, જન્યુઓનું નિર્માણ થાય છે ત્યારે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય છે અને માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા કરતા જે જન્યુઓ જે સર્જાય છે આ જન્યુઓમાં રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જાય છે? માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા કરતા અડધી 46 ને બદલે 23 થઈ ગઈ। તો આ રીતે શુક્રકોષોમાં 23 રંગસૂત્રો હોય, અંડકોષોમાં 23 રંગસૂત્રો હોય। જ્યારે શુક્રકોષ અને અંડકોષ ફલનની ક્રિયામાં ભાગ લે તો ત્યારે ફલિતાંડ બને અને ફલિતાંડમાં પાછી રંગસૂત્રની સંખ્યા
માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા જેટલી થઈ જાય. તો આ રીતે પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા સજીવોમાં જળવાય છે. જે રીતે અહીંયા માનવીમાં જોઈ ગયા આપણે કે 23 જોડ રંગસૂત્ર છે. જુદા જુદા સજીવમાં રંગસૂત્રની સંખ્યા જુદી જુદી હોય, પણ જે રંગસૂત્ર સંખ્યા હોય જન્યુઓમાં એના કરતાં અડધી સંખ્યામાં રંગસૂત્રોની સંખ્યા થઈ જાય. તો આ રીતે પેઢી દર પેઢી સજીવની અંદર એ જાતિમાં રંગસૂત્રની સંખ્યા જળવાઈ રહે એ માટે કયા પ્રકારનું કોષ વિભાજન થાય? તો અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય છે. જો જન્યુઓના સર્જન દરમિયાન સંભાજન પ્રકારનું જો વિભાજન થાય તો શું થાય? સંભાજન પ્રકારનું, તો દાખલા તરીકે માનવીમાં 46 રંગસૂત્રો છે અને આ છે માતૃકોષ, અને જન્યુઓમાં પણ 46 રંગસૂત્રો હોય. તો જન્યુઓમાં પણ 46 રંગસૂત્ર આવે એટલે શુક્રકોષમાં પણ 46 હશે, અંડકોષમાં પણ 46 હશે. એટલે અહીંયા આપણે જોઈએ શુક્રકોષ, એમાં 46 રંગસૂત્રો આવી જાય. અંડકોષ, એમાં પણ 46 રંગસૂત્રો. હવે જ્યારે એની વચ્ચે ફલનની ક્રિયા થાય ત્યારે શું થાય? ફલનની અંદર આ રંગસૂત્રની સંખ્યા લગભગ 92 થઈ જાય. તો આ રીતે એક જ પેઢીમાં જો સંભાજન પ્રકારનું કોષ વિભાજન પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન થાય તો એક જ પેઢીમાં રંગસૂત્રોની સંખ્યા ડબલ થઈ જાય. આ રીતે પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા બમણી થતી જાય અને સજીવોમાં રંગસૂત્રોનું પ્રમાણ જળવાય નહીં. તો પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે એ માટે પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન કયા પ્રકારનું કોષ વિભાજન થાય? અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય છે. પણ અહીંયા આપણે લઈએ તો અહીંયા આપણે લઈએ કે પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન અર્ધીકરણની ક્રિયા થાય છે, પણ દ્વિકીય સજીવો હોય, સજીવો કેવા હોય? ટ્રાઇસેન રંગસૂત્ર સંખ્યા ધરાવતા હોય. તેમાં પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન પણ જો એકકીય સજીવો હોય તો એમાં એટલે દ્વિકીય સજીવો હોય તો દ્વિકીય સજીવો એમાં જન્યુઓના નિર્માણ દરમિયાન અર્ધીકરણની ક્રિયા થાય. પણ જો એકકીય સજીવો હોય તો જન્યુ પણ એકકીય છે, માતૃકોષ એ પણ એકકીય છે. તો નીચલી કક્ષાની જે વનસ્પતિઓ છે, કેટલાક કીટકો છે જે એકકીય રંગસૂત્ર સંખ્યા ધરાવે છે, તેમાં જન્યુના નિર્માણ દરમિયાન સંભાજન પ્રકારનું કોષ વિભાજન થાય. એટલે જન્યુના નિર્માણ દરમિયાન હંમેશા અર્ધીકરણ થાય પણ જરૂરી નથી. દ્વિકીય સજીવો હોય તેમાં જન્યુના નિર્માણ દરમિયાન અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય. ઉદ્ભવતા જન્યુઓ, નર જન્યુ, માદા જન્યુ, એમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા કરતા અડધી થઈ જાય. પણ જો સજીવો એકકીય હોય, નીચલી કક્ષાની વનસ્પતિઓ છે, કેટલાક કીટકો છે, તેમાં જન્યુના નિર્માણ દરમિયાન સંભાજન પ્રકારનું કોષ વિભાજન થાય છે. અને આ એક માર્કમાં પ્રશ્ન MCQમાં પૂછાય છે. કીટકો આપેલું હોય, રંગસૂત્ર સંખ્યા આપેલી ન હોય તો કીટકોમાં યાદ રાખવાનું છે કેટલાક કીટકો એવા છે કે જેમાં રંગસૂત્ર સંખ્યા એકકીય હોય છે. આગળ 12માની અંદર ડ્રોન કીટક વગેરે આપણે શીખીશું. તો આ કયા સજીવમાં કયા પ્રકારનું કોષ વિભાજન થાય છે? હવે આપણે જોઈએ કે જ્યારે સંભાજનની ક્રિયા થાય છે, સમસૂત્રી ભાજન પ્રકારનું વિભાજન, તો કોષ એક જ વખત વિભાજન પામે છે અને બે બાળકોષોનું સર્જન થાય છે. પણ જ્યારે અર્ધીકરણની ક્રિયા થાય તો ત્યારે આંતર અવસ્થાની સંશ્લેષણ તબક્કામાં
ડીએનએ નું સંશ્લેષણ એક જ વખત થાય છે, પણ કોષ ઉત્તરોત્તર 2 વખત વિભાજન પામે છે. તો અહીંયા આપણે લઈએ અર્ધીકરણ. તો અહીંયા માતૃકોષ લઈએ ટ્વાઇસ એન, જેનું વિભાજન થાય કોષ, જેને આપણે કહીશું માતૃકોષ, એ ટ્વાઇસ એન રંગસૂત્ર સંખ્યા ધરાવે છે. પહેલી વખત આંતરાવસ્થા પછી જ્યારે વિભાજન થાય છે ત્યારે આ કોષમાંથી 2 કોષો બને છે. પહેલી વખતના વિભાજન દરમિયાન કેટલા કોષો બની ગયા? 2 કોષો બની ગયા. અને આ ઉદ્ભવતા બંને કોષોમાં રંગસૂત્રની જે સંખ્યા છે, માતૃકોષમાં જે રંગસૂત્ર સંખ્યા છે એના કરતા અડધી થઈ જાય છે. એટલે અહીંયા ટ્વાઇસ એન છે, તો આ કોષોની અંદર આ રંગસૂત્રની સંખ્યા કેવી થઈ ગઈ? એકકીય બની ગઈ. એટલે પહેલી વખતનું વિભાજન થઈ ગયું. તો પહેલી વખતના વિભાજનને આપણે કહીશું અર્ધસૂત્રણ તબક્કો. રંગસૂત્રની સંખ્યા માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા કરતા અડધી થઈ જાય છે, એટલે એને અર્ધસૂત્રણ તબક્કો કહેવાય, અથવા એને અર્ધીકરણ 1 પણ કહેવાય. અર્ધીકરણ 1 અથવા અર્ધસૂત્રણ તબક્કો. હવે જ્યારે બીજું વખતનું વિભાજન થાય તો બંને કોષોમાંથી 2 કોષોનું સર્જન થશે. તો આમાંથી પણ 2 કોષો બનવાના, આ કોષ પણ વિભાજન પામે, એમાંથી પણ 2 કોષ બનવાના. એટલે બાળ કોષોની સંખ્યા કેટલી થઈ જશે? 1, 2, 3 અને 4. તો આને આપણે કહીશું બાળ કોષો. બાળ કોષોની સંખ્યા 4 થઈ ગઈ. હવે રંગસૂત્રની સંખ્યા એક જ વખત અડધી થાય. બીજી વખતના વિભાજનમાં હવે રંગસૂત્રની સંખ્યા અડધી થતી નથી. હવે આ કોષમાં એકકીય રંગસૂત્ર સંખ્યા છે, તો એમાંથી ઉદ્ભવતા બંને કોષોમાં એકકીય રંગસૂત્ર સંખ્યા જ જળવાશે. એટલે અહીંયા n n n n. તો અહીંયા આ જે વિભાજન થયું, આ કોષનું વિભાજન થાય, ઉદ્ભવતા બાળ કોષોમાં રંગસૂત્રની સંખ્યા આ કોષ જેટલી છે. એટલે આ તબક્કાને સમસૂત્રણ તબક્કો તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય ને? સમસૂત્રણ તબક્કો, અથવા આને અર્ધીકરણ 2 કહેવાય. અર્ધીકરણ 2 તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ રીતે અર્ધીકરણમાં ઉત્તરોત્તર કોષ 2 વખત વિભાજન પામે છે, 4 બાળકોષોનું સર્જન થાય છે, અને ઉદ્ભવતા બાળકોષોમાં જે રંગસૂત્રની સંખ્યા છે એ માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા કરતા અડધી થઈ જાય છે. હવે આપણે જોઈએ કે પહેલી વખતની આંતરાવસ્થા દરમિયાન ડીએનએ નું સંશ્લેષણ થાય છે. એ આંતરાવસ્થા લાંબી હોય છે. પહેલું વિભાજન પૂરું થાય, હવે જે વચ્ચે આંતરાવસ્થા આવશે ખૂબ જ ટૂંકી છે, અને ટૂંકી આંતરાવસ્થા દરમિયાન ડીએનએ નું ફરીથી સંશ્લેષણ થતું નથી. એટલે ડીએનએ નું સંશ્લેષણ પહેલી વખતની આંતરાવસ્થા દરમિયાન એક જ વખત થઈ જાય છે, પછી ડીએનએ નું સંશ્લેષણ થતું નથી. તો એક વખત ડીએનએ નું સંશ્લેષણ, જનીન દ્રવ્યનું સંશ્લેષણ થયા બાદ કોષ ઉત્તરોત્તર 2 વખત વિભાજન પામે છે. એટલે 4 બાળકોષોનું સર્જન થાય છે. તો અહીંયા ગુજકેટ અને નીટમાં પ્રશ્ન પૂછાય છે કે 100 તો આપણે જોઈએ એક માતૃકોષમાંથી કેટલા સર્જાય? 4. તો અહીંયા શુક્રકોષ માટે જ્યારે પૂછાય તો 1 માંથી 4, એટલે 100 માંથી કેટલા થશે? ગુણ્યા 4, એટલે 400. 400 શુક્રકોષો સર્જાય. અંડકોષ માટે આવું નથી. અંડકોષના સમૂહમાંથી એક જ અંડકોષ વિભાજન પામે છે, વૃદ્ધિ પામે છે, એટલે એમાં 100 માંથી 100 જ થશે. બરાબર છે? અહીંયા તો શુક્રકોષ માટે ખાસ કરીને આમાંથી પૂછાય કે એક આદિ શુક્ર માતૃકોષમાંથી કેટલા શુક્રકોષોનું સર્જન થાય? તો 1 માંથી 4, તો 100 માંથી 400. આ રીતે પ્રશ્ન આવે છે અહીંયા. હવે તો આ રીતે આપણે જોઈએ અર્ધીકરણ, બરાબર છે, 2 વખત વિભાજન થાય છે. તો હવે આપણે આગળ શીખી ગયા છે કે જ્યારે m તબક્કો આવે
અને કોષ વિભાજન પામે છે ત્યારે એના બે તબક્કા જોઈ ગયા આપણે. પહેલું કોષ કેન્દ્ર વિભાજન અને પછી કોષ રસ વિભાજન. તો આ પહેલા તબક્કામાં પણ કોષ કેન્દ્ર વિભાજન આવશે અને કોષ રસ વિભાજન આવશે. તો કોષ કેન્દ્ર વિભાજનના 4 તબક્કા જોઈએ. તો અહીંયા આપણે જોઈએ અર્ધીકરણ 1. કયું લઈએ? અર્ધીકરણ 1. તો એમાં પહેલી આવશે આંતર અવસ્થા. અને પછી આવશે વિભાજન અવસ્થા, અથવા આપણે એને કહીશું એમ તબક્કો. હવે એમ તબક્કો એમાં પહેલું આવશે કોષ કેન્દ્ર વિભાજન. પહેલું આવશે કોષ કેન્દ્ર વિભાજન. તો પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, અંત્યાવસ્થા વગેરે આપણે સંભાજનમાં જોઈ ગયા છે. તો અવસ્થાના નામ તે જ આવશે. પણ પહેલી વખતના અર્ધીકરણ દરમિયાન જ્યારે આ અવસ્થાઓ આવતી હોય તો ત્યારે આને આપણે કહીશું પૂર્વાવસ્થા 1. એના પછી આવશે ભાજનાવસ્થા. એના પછી આવશે ભાજનોત્તર અવસ્થા. અને એના પછી છે અંત્યાવસ્થા. તો પહેલે વખતના કોષ વિભાજન વખતે આ જે 4 તબક્કા આવે છે અને આપણે નંબર આપીશું પૂર્વાવસ્થા 1, રોમન લિપિમાં ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. પણ એમાંની આ પહેલા વિભાજનની પૂર્વાવસ્થા 1 ખૂબ જ જટિલ અવસ્થા છે અને સૌથી લાંબો સમય આ અવસ્થા ચાલે છે. જે આપણે અવસ્થા વખતે શીખીશું. આ પૂર્વાવસ્થા 1 એના કેટલાક 5 ઉપ તબક્કાઓ પણ છે વગેરે આપણે શીખીશું. હવે આવશે કોષ રસ વિભાજન. કોષ રસ વિભાજન એટલે એક કોષમાંથી 2 કોષો બની જશે. હવે ટૂંકી આંતર અવસ્થા આવશે. હવે ટૂંકી આંતર અવસ્થા, પણ એમાં ડીએનએ નું સંશ્લેષણ થતું નથી. તો ડીએનએ નું સંશ્લેષણ પહેલી આંતર અવસ્થા એક જ અવસ્થા દરમિયાન થઈ જાય છે. હવે પછી ડીએનએ નું સંશ્લેષણ થતું નથી. તો ટૂંકી આંતર અવસ્થા પછી તરત જ બીજું વિભાજન શરૂ થશે. તો પાછું બીજા વિભાજનમાં પહેલી આવશે અહીંયા કોષ કેન્દ્ર વિભાજન. ફરીથી કોષ કેન્દ્ર વિભાજન થશે. ફરી આ બંને કોષોમાં 2 કોષ કેન્દ્ર બનશે અને આ 4 અવસ્થા ફરીથી રિપીટ થશે. ત્યારે આપણે આ જ અવસ્થાને ક્રમ આપી દઈશું. અહીંયા પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. તો આ રીતે બીજી વખત કોષ કેન્દ્ર વિભાજનની આ જ અવસ્થા આવશે. પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2, અંત્યાવસ્થા 2. અને આ અવસ્થાઓ સમસૂત્રી ભાજનમાં જોઈ ગયા તેવી જ હોય છે. પણ અહીંયા બંને કોષમાં અવસ્થા બતાવવી પડે, જે આપણે આકૃતિમાં આગળ જોઈશું. અને છેલ્લે બીજી વખતનું આવશે કોષ રસ વિભાજન. બીજી વખતનું કોષ રસ વિભાજન થશે અને વિભાજન અંતે એક માતૃકોષમાંથી 4 બાળકોષોનું સર્જન થશે. અને ઉદ્ભવતા બાળકોષોમાં જે રંગસૂત્રની સંખ્યા છે એ માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા કરતા અડધી થઈ જાય છે. તો આ પ્રકારના કોષ વિભાજનને અર્ધસૂત્રી ભાજન અથવા અર્ધીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો એનું મહત્વ તો આપણે જોઈ ગયા છે અહીંયા.
કે પ્રજનન કોષોનું નિર્માણ થાય ત્યારે અર્ધીકરણની ક્રિયા થાય. એટલે દ્વિકીય સજીવો હોય તેમાં જન્યુઓના નિર્માણ દરમિયાન અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય છે. જન્યુઓ એકકીય બની જાય છે અને આ જન્યુઓ વચ્ચે જ્યારે ફલનની ક્રિયા થાય નર અને માદા જન્યુ વચ્ચે અને એમાંથી ફલિતાંડ જ્યારે બને છે તો ફલિતાંડમાં પાછી રંગસૂત્રોની સંખ્યા દ્વિકીય બની જાય છે. આ રીતે પેઢી દર પેઢી સજીવોમાં રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે એ માટે દ્વિકીય સજીવોમાં અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય જન્યુઓના નિર્માણ દરમિયાન. પણ આપણે જોઈએ એકકીય સજીવો હોય, નીચલી કક્ષાની વનસ્પતિઓ હોય જે એકકીય છે, કેટલાક કીટકો છે જે એકકીય છે, તેમાં જન્યુના નિર્માણ દરમિયાન સંભાજન પ્રકારનું કોષ વિભાજન થાય છે. તો આ જે અર્ધીકરણ એના અવસ્થાના વિવિધ તબક્કાઓ, અહીંયા આપણે જોઈએ પહેલો તબક્કો જે છે અર્ધસૂત્રણ તબક્કો તરીકે ઓળખી ગયા. તો આ જે અર્ધસૂત્રણ તબક્કો એની અવસ્થાઓ છે ક્રમ મુજબ. તેમાં પહેલા કોષ કેન્દ્ર વિભાજન, એની 4 અવસ્થા, કોષ રસ વિભાજન, એક કોષમાંથી 2 કોષ બની ગયા. હવે બીજો આવશે સમસૂત્રણ તબક્કો. તો સમસૂત્રણ તબક્કા માટે અહીંયા આપણે જોઈએ આ જ એના તબક્કા છે. પાછું કોષ કેન્દ્ર વિભાજન નંબર 2 આપીશું અને કોષ રસ વિભાજન. હવે જ્યારે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન જ્યારે થાય છે ત્યારે એની અંદર પૂર્વાવસ્થા એક આપણે જોઈએ ખૂબ જટિલ અવસ્થા છે અને આ અવસ્થા દરમિયાન રંગસૂત્ર એકબીજા સાથે સમજાત રંગસૂત્રની અંદરની રંગસૂત્રિકાઓ એકબીજા સાથે જોડાય છે, વ્યતિકરણ રચાય છે. એટલે એમાં રંગસૂત્રના ટુકડાઓની આપ-લે થાય છે અને એને કારણે લિંગી પ્રજનન કરતા પ્રાણીઓમાં લક્ષણોમાં ભિન્નતા સર્જાય છે. તો લક્ષણોમાં ભિન્નતા સર્જાવવા માટે આ અર્ધીકરણની પ્રક્રિયા પણ જવાબદાર છે. એક ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે એની પેકેટીન અવસ્થા આવશે. તો પેકેટીન અવસ્થામાં આ એક રંગસૂત્ર છે, એનું સમજાત રંગસૂત્ર બતાવો. તો આ રીતે એક અથવા વધુ સ્થાને એનું જોડાણ થાય છે અને ડાયકાઇનેસિસ અવસ્થા દરમિયાન જ્યારે રંગસૂત્રો છૂટા પડે છે ત્યારે જોડાણ સ્થાનેથી એના ટુકડા થઈ જાય છે. એટલે પરિણામ શું આવશે? હવે અહીંથી ટુકડા થાય એટલે અહીંયા આ રંગસૂત્રનો ટુકડો આટલો થઈ ગયો અને આ બીજા સાથી રંગસૂત્રનો ટુકડો એની સાથે આવીને જોડાઈ જાય છે. હવે આ જે રંગસૂત્ર છે એમાં રીતે થશે. તો સાથી રંગસૂત્રિકાનો ટુકડો અહીંયા આવશે. આ ઘટના જે બને છે સમાનધર્મી ટુકડાઓની અદલાબદલી થાય તેના પર આવેલા જનીનોની પણ અદલાબદલી થઈ જાય છે અને આપણે વ્યતિસંકરણ તરીકે ઓળખીશું. તો આ રીતે અર્ધીકરણ દરમિયાન વ્યતિસંકરણની ક્રિયા થાય છે જેને કારણે જનીનોના નવા જોડાણો બને છે અને લક્ષણોમાં ભિન્નતા સર્જાય છે. તો આ લક્ષણોમાં ભિન્નતા સર્જાવવા માટે એ પણ અર્ધીકરણ જવાબદાર છે અને લિંગી પ્રજનન કરતા પ્રાણીઓમાં આ રીતે લક્ષણોમાં ભિન્નતા સર્જાય છે જે પ્રાકૃતિક પસંદગીમાં ઉપયોગી છે. તો આ થઈ ગયો અર્ધસૂત્રી વિભાજનની માહિતી. હવે પછીના વિડીયોમાં આપણે આ અર્ધીકરણની જે અવસ્થાઓ છે એમાં ખાસ કરીને આ પૂર્વાવસ્થા એક ખૂબ મહત્વની છે. પૂર્વાવસ્થા એક અને એના કેટલાક તબક્કા ઉપ તબક્કાઓ છે એ આપણે ક્રમ મુજબ દરેક તબક્કા વારાફરતી બીજા વિડીયોમાં આપણે જોઈશું. થેન્ક યુ ઓલ.